राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉग में। भाई हालो माइक नथी राख्या, हालो हवार हवार में जो आपणे पपैयानो नास्तो करवानो है। आखणी मारा ध्यान में आई गई थी, मैं कीधुं हालो तोड़ी लई अने ओला नेदे ने इने हालो खवरावी जेने खावुं होय ने। तो राजू भाई नेदवामां लागी गया है, तबियत मेड़े आवी गई है कंईक। बापू ओपियुं खावुं? हाँ हाँ, जीरी खाऊं। गरघी खाई लीधुं, दही खाधुं तो भावे ज ने। उड उड लागे बा भाई एम कहे कि नेदवा आव्या पण बहु मन वगरनु हाले है काम। हवे तो माथे ज थई जाय ने भाई एवडी ताणमां। हाँ, एमांय कार्યું है तो तमे वावडानुं एम थाय के आ पડીને વયું જાહે। ઈ તો પાડે મજબૂત હોય, ઈ તો એક પાડ ઉપર એમને हाँ हाँ થઈ જાય, નવ્યું થઈ જાય તરત એમાં। ઓલું પાછળ था जय श्री कृष्ण, राम राम। आखा दिवस में जराय मन थતું નથી ભાઈ વિડિયો શૂટિંગ કરવાનું। કામ કોઈ જાતનું કઈ ઉકલતું નથી, એટલે આજે હું હે ને લગભગ બપોર સુધી તો કાકાની વાડીએ જતો, કેમ કે કાકાને એક મોટર ઉતારવાની હતી, એક કાઢવાની હતી ને એક ઉતારવાની હતી, એટલે લગભગ બપોરીમાં કરી લીધા મેં। અને અહીંયા આપણે હાલે છે નેદવાનું, ઈ તો આગળ તમે જોયું હતું, કેમ કે બહુ ઉકલતું નથી અને નવીરા ઘેરે બેઠા હક થાય નહીં। એ હજી રક્ષાબંધન સુધી ધીમે ધીમે જે ઉકલે એ કરવાનું હોય। બાકી માંડવી હમ તમે જોવો તો હવે દી દેવાઈ ગયા છે ભાઈમાં। અને મારે છે ને અત્યારે અગણી યાદ આવ્યું મને કે આ ચાકુડિયું આમ તો બધી રેડી છે, કમ્પ્લીટ છે, પણ અમુક આપણે વસ્તુ લીંબુ મોરવામાં ટ્રાય કરીએ ને તો બૂંધિયું પડે। ત્યાં આખણી આને જો 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 ભાઈ, આખણી આપણે છે ને ચાકુડીને ઘડી નાખી। बाबा इते तो तुमने सलामी दे है। कौन दे है सलामी? हूँ के बापू के सलामी को दे। એવું આમાં હે ને થોડુંક આવી રીતના આપણે કરીએ ને તો આમ સ્થિર રાખી શકીએ। એક હાથે ચાકુડીને એક હાથે આપણે ગ્રાઇન્ડર પકડીએ એ અઘરું થઈ જાય, એટલે ચાકુડીને પછી ખાચા ખાચા થવાની બીક લાગે। जो चाकूड़ी मस्तीनी बनी गई है, घणी વાર આ વિડિયામાં તમને બતાવવી મુશ્કેલ થઈ જાય છે, પણ ટ્રાય કરી છે, જોઈ કેવું કામ કરે ઈ। અને એક નાની આમથી ચાકુડી આનાથી આપણે ટ્રાય કરવી છે બોયડી કલમ કરવાની। તો બોયડીની કલમ કેવી રીતના થાય ને એ તમને બતાવું, અને આપણે કરીને એ તમને બતાવું। આજ ખેરે મારે કરવી ને એ બે રીતથી આપણે ટ્રાય કરવાના છે। તો હાલો આપણે જો આ બોયડી છે ને કલમ બોરનો ઠરિયો, જે બોર ખાધું હોય ને એનો ઠરિયો ઉઈગો હે અહીંયા કુંડીની બાજુમાં છે। આમ તો હાવ સીપરું જ છે, થાય એમ તો હે જ નહીં કોઈ રીતે અહીં ઝાડવું, પાણી ના જડે ને તો આ થાય જ નહીં। તો પેલા આપણે હે ને કલમ લઈ આવ્યું ને એની પેલા આ એકવાર ઝાડવું તૈયાર કરી લઈને પછી ડાયરેક્ટ આપણે કલમ ચડાવવા જેવું કરી અને પછી લેવા જાઉં કલમ। તો સૌથી પહેલા આપણે ના જોતી હોય ને એવી ડાયરીને અલગ કરી અને દૂર ફેંકી દેવાની થાહે ભાઈ। આ બે ઝાડવાઓની કરવી છે, બેયમાં અલગ અલગ જાત, થડ ભલે એક જ રહે। આમાં આપણે ભાઈ કંઈ રહેવા દેવાનું થતું નથી, ડાયરું કે પાંદડા કે બધું ચોખ્ખું કરી નાખવાનું થાય છે। કલમ કરવી હોય ને તો આમાં કોઈ વસ્તુ રહેવી ના જોઈએ, નકર ઈ ચૂહ કર્યા રાખે તો આપણી કલમ ના લાગે પછી। અહીંયા એક ત્યાં ભેહુંનો 150 ફૂલ રહે, પાણી પાવા આવીને કોઈ ભેહું આમાં નુકસાન કરવાની બીકતા રહે, પણ હવે જેવા આપણા ભાઈ।
આ ઉગી જતી ને પછી બા કાપી નાખતા માંડ અવડી રે અવડી ના થાય આ તમે કાપી ને એવડી થાય તો નીકળી આમ તો હે ને ઓલી કલમ તો આપણે એપલ ની કરવી, એપલ બોર ની, પણ એપલ બોર આપણે વાં કર્યા ને કલમું લાગી ગયું છે બે મોકે માઠું પડ્યું એટલે જોઈએ હવે એનું ઝાડવું કેદી થાય. નકર એમ તો પાણી જડે તો જ થાય. અમારી જમીન હે ને આસી વધારે એટલે જો આવી રીતના પહેલા કલમ કરતા પહેલા હે ને ઝાડવું આખું ચોખ્ખું કરી લેવું પડે. આખી આપણે કાપી નાખીએ અને આને નીચેથી ક્યાંયથી કોરવા દેવાની થતી નથી જ્યાં સુધી આપણી કલમ લાગે નહીં ને ત્યાં સુધી. જોઈ લાગે કે ના લાગે અલગ વસ્તુ છે, પણ જેની પરફેક્ટ રીત છે ને એ જ ખાલી તમને બતાવું. આજે આપણે બીજો કંઈ વિડીયો વધારે બનાવ્યો નથી અને બનાવવો નથી. ઉકલતું નથી ભાઈ, કંઈ નથી ઉકલતું નથી વિડીયો બનાવવા ઉકલતા. તો આને પહેલાં તો આપણે હે ને જો આવી રીતના ચોખ્ખું કરી નાખવાનું. આ બધો એનો ડૂચો કાઢી નાખ્યો છે બરાબર. હવે આમાં આપણે અલગ રીતથી કરશું ને આમાં અલગ રીતથી કરીએ. તો પહેલાં તો આના કાંટા આપણે નળીએ એટલે કાંટાને કાઢી નાખીએ. મારા ભાઈબંધને ત્યાં મારે કલમ કરવા જવું છે, પણ અટાણે એ બીજી વાડીએ ને થોડોક ભીડમાં હે. તો ભીડે કંઈ નથી. રાજુભાઈને ત્યાં રાજુભાઈ હમણાં બોર કરાવ્યો ને એ મોટરનું નાડાવરું, પછી એને વિશેડાને કામ હાલતું હોય ને એને ગામની બાજુમાં એક વાડી છે 5 વીઘા જમીન છે. ત્યાં પાણી બહુ સારું હે. ત્યાં તો માંડવી કદાચ પાઈને કરી લે હે. અહીંયા આગતરી માંડવી ઓરવીને કઈ રીતે હવે પાણી નથી. હવે જો કે એની ન્યારતા પીવા હાટું જ કર્યો હતો ને પીવા જેટલું મન પાણી થાય કદાચ એવી અટકર છે. એને ત્યાં મારે કલમ કરવાની છે, પણ જોઈ ત્યાં તો કેદી આરો આવે. કેમ કે હું ફ્રી હોઉં તો એ ના હોય ને એ ફ્રી હોય તો હું ફ્રી ના હોઉં. લેવું હાલો તો જો આપણે આ બે ડાયરું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે વાંથી ડાયરખી લઈ આવી આપણી અવેડાવાળી છે ને. પછી એપલની ભવિષ્યમાં જો હું આપણે ઓલા ઝાડવા તૈયાર થઈ જાય ને પછી એની ડાયરીમાંથી કરવા થાય. તો આને કઈ રીતના કરવી ને એ પ્રોસેસ હાલો આપણે જોઈ. તો ભાઈ જો અહીંયા આપણી છે ને કહેવાની વીરુ એપલ બોલ. તો આ હે એપલ બોલની કલમ લાગી ગઈ. એક આ ડાયરમાં લાગી ગઈ. આમ તો બે એક જ છે. આ એક જ ડાયરમાંથી કરી એ જ ડાયરમાંથી પાછી અહીંયા કરી એટલે બે સેમ જ છે. એમાં કંઈ ફેરફાર નથી. આ બે આપણી લઈ ગઈ ને આ ના લઈ ગઈ. જો અહીંયા આ બાજુ ચોટાડી હતી આની છાલ એટલે આ કોટો છે ને જો અહીંયા આંખ રાખી હતી નથી લઈ ગઈ અહીંયા. અને આ માથે ડાયરથી કરવાની ટ્રાય એટલે આ ના લઈ ગયા. આખો કોટો આપણો ફેલ થઈ ગયો છે, પણ આ બે સક્સેસ થઈ ગઈ છે. જો હવે ડોબા તોડી ફોડી ના નાખે ને. એકવાર અહીંયા લાગી ગઈ હતી 2 વર્ષ પહેલાં તો ભેહું એવડો કોટો થઈ ગયો હતો, એવડો કોટો થઈ ગયો હતો અને પતાવી દીધો ડોબા મેં. એટલે પાછી એની બોયડીને પાછી મેં કરીને અવાર એપલ કરી છે. તો ભાઈ આપણે જો આ બાથરૂમ વાળી બોયડી છે આ કાકા ત્યાંથી લઈ આવેલી જાત છે. આ હે ને બહુ ડૂચા ના વરે મીઠી જાત છે. સેજ કાચા જેમ હોય ને તોય આપણે ખાઈ શકીએ. એટલે આની ટ્રાય કરી અને એક હાવ નવીન આપણે રસ્તામાં હે બોયડી એની ટ્રાય કરવી. તો આની આપણે ડારખી લેતા જઈએ પહેલાં. આ હે ને ભાઈ મસ્તીની ડાર આપણે હાથમાં આવી ગઈ છે. આ કોરેલી છે એ તો નથી રાખવી. આના કાંટા નથી કાઢવાના આપણે, આના કાંટા રાખવા જોઈએ ફરજિયાત. તો પહેલાં તો આને અહીંથી અટકેરી કાપી નાખવામાંથી જોઈ તો ખાલી આપણે એક જ છે. બોયડીને ઓમ કાપવી હેલ્પી હોય. જો આવી રીતના તમે ચારે બાજુ જરાક ચેકો મારી દો ને તો કપાઈ જાય તરત. હાલો એક આપણે આને સાઇન કહેવાય, સાઇન લઈ લીધી છે, કલમ લઈ લીધી. હાલો તો ભાઈ જો આપણે વરી પાછા ઠેકાણે ભૂગી આવ્યા છે અહીં. અને આને આવી રીતના ત્રાહો કટ દેવાનો હોય. આવી રીતના જો છીલવાની. આમ બને ને તો 1 થી 2 ફેરામાં જ આવી રીતના આમ થઈ જવો જોઈએ, તો એ બહુ ખરાબ ના થાય. અને સહેજ અહીંયા આવી રીતના બે સાઈડ કરી અને આને 1 થી 2 કોટાવાર રાખવાનું, ટૂંકમાં કાંટાવાર. અને આપણે અહીંથી આને કાપી નાખીએ બરાબર. હવે આને એક તૈયાર પહેલાં કરી લેવાની અને બને તો જો આમ પાહેરી ગોલી જેવી ક્યાંય ખાડા ખડબા રહેવા ના જોઈએ એવી તૈયાર કરવાની. હાલો આ થઈ ગઈ. અને હવે આમાં આપણે આવી રીતના આમ ચેકો મારવાનો, આ બેહી હગે ને એ રીતના. જો આ તૈયાર થઈ ગયું છે. અને હવે આને જરાક ખોલી આ ચેકો છે ઊંડો માર્યો હોય ને આપણે એને આમ બેહાડવાનું.
અને એક ખાસ ધ્યાન રાખવાનું કે આની છાલ ટુ છાલ અડી જવી જોઈએ સામે ગમે એક સાઈડ. ઝીણા જાડું હોય તો બે સાઈડ તો કદાચ ના થાય, પણ ગમે એક સાઈડ અડી જવી જોઈએ આવી રીતના. જો અહીંયા ભૂટકી જાય ને અહીંયા ભૂટકી જાય, થોડુંક ટાઈટ બાંધવામાં વાંધો લગભગ નહીં આવે. તો હાલો હવે આને છે ને હવા ના જાય ને એટલું ટાઈટ બાંધવાનું હોય. પ્લાસ્ટિક અથવા તો જે બીજી ટેપ આવે ને આની સ્પેશિયલ ગ્રાફ્ટિંગ ટેપ કહેવાય એ હોય તો એનાથી. અને નકર જો આ પ્લાસ્ટિકની આવી લાંબી થતી હોય ને એવી કોથળી લઈ અને એનાથી એકદમ હવા ચુસ્ત પેક કરવાનું રહે. અને એક ખાસ ધ્યાન રાખવાનું કે આની એક સાઈડ ગમે એ મેચ કરવાની છાલ ટુ છાલ. બે સાઈડ નહીં થાય તો હાલીએ. અને કોથળી બહુ ટાઈટ બાંધવાની અને લેવાની જો આવી આછી ને લાંબી થતી જાય ને એવી. હવા ના જાય એટલે લગભગ વાંધો ના આવે, થઈ જ જાય, લાગી જાય. આની આપણે પહેલી ટ્રાય કરીએ આવી રીતના. મેં આ પહેલી વાર કરો હું, કોઈ દી નથી કરી કલમ. અને કદાચ અહીં છેડે તમે પૂગો ને તો અહીંયા કોટાનું ધ્યાન રાખવાનું, કોટો બહાર રાખવાનો છે આપણે. આવી રીતના લઈને તો એ કોટામાં ટૂંકમાં કંઈ અડવું ના જોઈએ, એ ધ્યાન રાખવાનું. આમાં બે કોટા મેં રાખ્યા, ખરેખર એક જ રાખવાની જરૂર હતી. તો આવી રીતના હવા ના જાય ને એવું ટાઈટ બાંધવાનું છે. ટ્રાય કરી જોઈએ શું થાય આ રીતમાં. હવે આને છે ને ઉપર હજી જરૂર પડે તો દોરા ધાગાથી બાંધી દેવાય. આમાં બે કોટા છે એટલે મારે થોડું એનું ધ્યાન રાખવું જોઈએ. બીજું અહીં છે ઉપર. અને પછી જરૂર પડે ને તો આની માથે આખો આમ પ્લાસ્ટિકથી કવર કરી અને 10-15 દી તમે રાખી શકો. ટૂંકમાં આ હુકાય નહીં, વહેલું ના હુકાય. જો આવી રીતના અહીંયા આની આંખ છે એ ખુલ્લી રાખવાની અને એક આ બાજુ રહી ગઈ, મેં બે રાખી, નકર એક જ રાખવાની હોય. એક આની અંદર રહી ગઈ છે બે વચ્ચે. પણ હવે આને માથે એક પ્લાસ્ટિકની કોથળી ઢાંકી, ટૂંકમાં હુકાય નહીં. માથે કોથળી ઢાંકી હોય ને તો એમને મીનો ઓજમાં લીલી રહી, નકર અહીંથી હુકાવાનું ચાલુ થઈ જાય. એટલે માથે પેકિંગ કરવું જરૂરી છે. તો આ ટાઈપની એક રીત હતી અને આમાં એક આપણે બીજી રીતથી કરીએ. હાલો તો એના માટે એક કલમ લેતા આવી. હાલો ભાઈ, તો આપણે જો બીજી કલમની જાત લેવામાં આપણે જો આ લાંબા બોર થાય છે અને ખારે કે આની પાસે ટૂંકી પડે ભાઈ, એવા બોર મીઠા થાય. પણ આનો કાંટો એકવાર લાગ્યો ને એટલે એ જિંદગી પર માણસ ભૂલે નહીં, એવો તીખી જાય તેનો હે. એટલે આનું તો બહુ ખાસ ધ્યાન રાખીને આપણે આની ખાલી છાલ લેવી છે. આ કોટો કાપવો નથી, આ કોટો આપણે લેવો છે અને આની આપણે ખાલી છાલ જ ઉતારવી, આખી કાપવી નથી બોયડી. એટલે ટ્રાય કરી, જો કોઈ રીતે છાલ હરખી ઉતરી જાય ને તો આપણે વધારે આને નુકસાન નથી કરાવવું આ ઝાડવાને. તો આવી રીતના ફરતો આપણે જોઈને એટલો જ ચેકો મારવાનો છે, વધારે ઊંડો નથી બેહાડવો. આના લાકડા સુધી બેહાડવાનો છે અને આ કાંટાની બે સાઈડથી ટૂંકમાં થોડું લેવાનું. એટલે ટોટલ ઇંચક જેટલું આપણે છાલ આમાંથી કાઢવાની થાય. તો જો આપણે મેન આ લઈ જવાનો પાર્ટ થાય કાંટાવાળો, એમાં એની આંખ હોય જ્યાંથી કોરવાનું ચાલુ કરે. જે આપણે એપલ બોયડી આગળ તમે જોઈ ને એ આવી રીતના મારી કલમ કરેલી છે. તો એ તો સક્સેસ વધારે છે, કેમ કે અમારે અહીંયા જેટલી કલમો અમે કરી ને એ બધી આ રીતથી કરી. ઓલી મેં કરી ને એ નવીન હતી મારા માટે. પણ જો આવી રીતના ખાલી અડધી જ આપણે છાલ લેવાની થાય, બે બાજુથી ચેકો મારી અને છાલ ઉતારવાની છે. આ બાજુ મને હાકડ પડે છે ને દેખાતું નથી, ટ્રાય કરી લઈ પછી આપણે જોહે એટલું આ કાપી લેશું. હવે આની છાલ ઉતારવી ને એ થોડીક મુશ્કેલ હોય, નગર આ ફાટી જાય. એટલી જાડી કડાવાળું છે ને, આ લગભગ મારા અંગોઠાથી જાડી ડારખી છે. લેવાની હોય દાંતણથી જાડેરી હોય ને એમાંથી, પણ આપણે પાસે એવો કોઈ મેળ છે નહીં. અને આ ઝાડવું મને પસંદ વધારે છે બધે કરતા. આપણે ધીમે ધીમે જો આની છાલ આમ ઉતારવાની ટ્રાય કરી. હારું પર હે ઈ કઈ ઈ એક આ છે અને એક ખાટી મીઠી છે. કોટા આગળથી જ ભાંગવાની બીક લાગે છે, કેમ કે આ કડાઈ જાડું હોય. હા, ઉતરી ગઈ છે. તમે ઓલા વેલામાં આવે ભાઈ. હવે જોઈએ આના જેમાં ભાઈ આ ખાડો થોડાક દિવસ થાય ને તો બુરાઈ જાય. અને આ ટાઈપની આપણે છાલ લેવાની છે. જો આવી રીતના આ કોટો અને આ કાંટા મેન હોવા જોઈએ. અને હવે આના માપનો ઉમાં આપણે આવો ને આવો ખાંચો મારી અને આ બેહાડવાની હોય. આંખ જો અહીંયા અંદર આનો કોટો એરિયો ઈ, અને આપણે જ્યાંથી વાંથી છાલ ઉતારી ને એમાં આવો ઢેબો થઈ જાય. એ બેયનું મેચિંગ થઈ જાય તો ફાઇનલ ઉગી જાય. હવા ના જાય ને એવું બનાવીને તો હાલો. હજી આને છાલછોલ વાંજે હું કરી નાખી, કેમ કે આ ચાકુડી આપણી લોખંડની છે ને, એટલે આમાં કટનો છે. ઓલું કટનો મેલ ને એવું કંઈ આમાં આવવું ના જોઈએ, એ ધ્યાન રાખવાનું.
તો આપણે ઓલી નાની ચાકુડીથી કરી લેવું અને હવે આની કલમ બાંધી લે. તો ભાઈ જો આપણે આ છાલમાંથી લઈ આવ્યા ને એ અહીંયા રાખવાની આમ માપે અને એના માપનો આપણે કટ મારવાનો છે આના માપનો. બરાબર, તો હાલો ફટાફટ હું કટ મારી લઉં. ફટ જો આ કટ લાગી ગયો અને હવે આપણે આની છાલ ઉતારવાની છે એના માપની. જો આવી રીતના છાલનો કટ મારી અને છાલ ઉતારવાની થાય. રેડી? તો આવી રીતના આની છાલ ઉતારી લીધી છે આપણે. જરા કાંઈ ચોઈટી ને કાપી નાખી. રેડી? અને હવે એની જગ્યાએ આપણે આ કલમની છાલ બેહાડવાની છે આવી રીતના. આ છાલ થોડીક મોટી છે એટલે લગભગ હજી મારે થોડોક કટ લાંબો મારવો જોઈએ. હાલો ભાઈ ફટાફટ હવે જો જેટલું મોડું કરીને એટલું આ હુકાવાની બીક છે. જો અહીંયા મેં ખાંચો કરી લીધો અને આ કલમની છાલ છે એને બેહાડવાની છે આવી રીતના. પછી આને હવા ચુસ્ત બાંધવાનું છે. હવે આપણી પાસે ટેપ પટ્ટી થઈ રહી છે વિરેનભાઈ. હવા ના જાય ને એવું થઈ જાય એટલે રેડી. હાલો તો આપણી આ કલમું થઈ ગઈ રેડી. હવે આમાં કંઈ વાંધો નહીં આવે. એક વીરો આનું કાયમ ધ્યાન રાખવાનું. જો આના કાંટાની વચ્ચે જે કોટા નીકળવાના હોય ને એ બધા આના 2-3 દિવસે આપણે ઘૂમરો મારવાનો, કાઢી રાખવાના. આમાંથી નીકળે ને તો જ રહેવા દેવાનો, બાકીના બધા કોટા કાઢી રાખવાના એટલે લાગી જાય. આ તો લગભગ લાગી જાય જો બહુ બગડી નહીં હોય તો, કેમ કે થોડીક મારે વધારે વાર લાગી ગઈ છે. અને ચામડી આની છે ને જે છાલ આપણે વાંથી લઈ આવ્યા ને એ થોડીક મોટાઈ વાળી વધારે હતી એટલે ફાટવાનું કરે, એટલે એ થોડુંક ધ્યાન રાખવાનું. બાકી મસ્ત થઈ ગઈ છે બે. જોઈએ એમાંથી કઈ લાગે ને કઈ ના લાગે. આ બધું અહીંયા રાખી દઈ, પાછું વળી આપણે જઈ ઉકલીએ ત્યાં વળી કરીએ. આવી રીતના એક પેક કરી દેવાનો એટલે ઉપરથી હુકાવાનું ચાલુ ના થાય. તો આવી રીતના આપણે કલમ કરી શકીએ. તો આપણે આ 2 રીતની કલમ કરી છે. જોઈએ હવે લગભગ મને આની ત્યાં શક્યતા લાગે છે, કદાચ નસીબ હારા હશે તો થઈ જશે. બાકી અહીંયા હાવ સીપરું છે એટલે નક્કી નહીં. છાલ કલમ છે ને એ વધારે કરું, જેને આંખ કલમ પણ કહેવાય. તો આ રીતના કલમ કરાય. તો કોઈને પણ કરવી હોય તો આપણો વિડીયો જોઈ અને ટ્રાય કરજો. બીજા કોટા એકે નીકળવા નહીં દેવાના. જે ઓલો મેન આપણે કલમ કરી હોય એમાંથી નીકળે ને તો જ એને નીકળવા દેવાનું, એના સિવાયના બધા કાપતું જવાનું. આમ તો 2-3-4 રીતુ હોય એની કલમ કરવાની, પણ સક્સેસ જે આપણે ઓલી છાલવાળી કરી ને એ વધારે સક્સેસ છે. તો હાલો આ સાથે તમને પણ જોવા મળ્યું હે, ટ્રાય કરજો અને આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.